સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ ક્લાસ. પાંચમા ચેપ્ટરમાં ઓલરેડી થિયરીવાળો પોર્શન બધો જ ફિનિશ થઈ ગયો છે. હવે જે કંઈ દાખલા બાકી છે એ ઉદાહરણ અને સ્વાધ્યાયમાં અમુક દાખલા બાકી છે. હવે ઉદાહરણ અને સ્વાધ્યાયમાં મોસ્ટ ઓફ દાખલા આપણે થિયરેટિકલ બાકી છે, અને થિયરેટિકલ દાખલામાં જેટલી વસ્તુ એમસીક્યુના રિલેટેડ કામની છે એટલી વસ્તુ હું કરાવીશ, બાકી તમને કહી દઈશ કે તમે લોકો રીડ કરી લેજો. તો સ્વાધ્યાયનો પહેલો દાખલો એવો છે કે જે એમાંથી એમસીક્યુ ઘણા બધા બની શકે એમ છે. તો સ્વાધ્યાયનો પહેલો દાખલો તમે જુઓ. પહેલાં તમને પહેલાં એવું કીધું છે કે પૃથ્વીના ચુંબકત્વ અંગે પ્રશ્નના જવાબ આપો. તો પહેલો પ્રશ્ન તમને એવો કંઈક કીધો છે કે સદિશને સંપૂર્ણ રીતે દર્શાવવા માટે 3 રાશિની જરૂર પડે છે. તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને દર્શાવવા રૂઢિગત રીતે વપરાતી 3 સ્વતંત્ર રાશિઓના નામ આપો. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને દર્શાવવું હોય તો કઈ 3 રાશિની જરૂર પડે? પહેલામાં પહેલી તો જેની જરૂર પડે એ છે ડેક્લિનેશન એંગલ. કેની જરૂર પડશે? ડેક્લિનેશન એંગલ. બીજી વસ્તુ છે નમન કોણ અથવા તો ડીપ એંગલ. અને ત્રીજી વસ્તુ છે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક. BH બરાબર B cos phi તમે લખતા હતા ને? આ 3 વસ્તુ તમારી પાસે હોય તો જ તમે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને પ્રોપર રીતે ડિફાઇન કરી શકો. ત્રણેની વ્યાખ્યા આપણે કરાવેલી જ છે. ડેક્લિનેશન એંગલ કોને કહેવાય, નમન કોણ કોને કહેવાય, અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક અને શિરોલંબ ઘટક. એ બંને બધી વસ્તુ ડિસ્કશન થઈ ગઈ છે. તો MCQમાં આમાં ચોથો કમ્પોનન્ટ પૂછી નાખે કે નીચેનામાંથી ક્યુ નથી, તો MCQની દ્રષ્ટિએ આ વસ્તુ કામની છે. બીજી વસ્તુ, દક્ષિણ ભારતમાં આવેલા એક સ્થળ પાસે ડીપ કોણ લગભગ 18 ડિગ્રી છે. તો બ્રિટનમાં ડીપ કોણ મોટો હશે કે નાનો હશે? બ્રિટનની સાથે કંઈ લેવા દેવા નથી. આપણને એટલી ખબર હોવી જોઈએ કે ડીપ કોણનો આધાર કેના ઉપર છે, નમન કોણનો આધાર કેના ઉપર છે. એક વસ્તુ તને પહેલાં યાદ કરાવું. આ પૃથ્વીની વિષુવરેખા કહેવાય, અને વિષુવરેખા પાસે નમન કોણ કેટલો હતો? 0 હતો. અને ધ્રુવ પાસે નમન કોણ કેટલો થઈ જતો હતો? 90 થતો. યાદ આવે? કારણ કે આ બંનેની દિશા એક હતી, ચુંબકીય ક્ષેત્રની દિશાને. તો ધ્રુવ પાસે ઉત્તર ધ્રુવનો કે દક્ષિણ ધ્રુવનો, બંને પાસે નમન કોણ કેટલાનો થશે? 90નો. તો જો તમે વિષુવરેખાની નજીક હોય ત્યાંથી લઈને નમન કોણ બાજુ તમે ધીમે ધીમે જાઓ, સોરી ધ્રુવ બાજુ તમે ધીમે ધીમે જાઓ તો નમન કોણનું મૂલ્ય વધતું જાય છે. આ વસ્તુ ક્લિયર? વિષુવરેખાથી તમે ધ્રુવ પાસે જાઓ એમ નમન કોણનું મૂલ્ય વધતું જાય. હવે તમે જો ધ્રુવની નજીક હોય તો તમારો નમન કોણ કેવો હશે? મોટો. તમે આટલા એરિયામાં ગમે ત્યાં કંઈ રહેતા હોય કે આટલા એરિયામાં રહેતા હોય તો આ એરિયા એવો છે કે આમાં નમન કોણ વધારે હશે, એની સાપેક્ષમાં આ એરિયામાં નમન કોણ કેવો હશે? ઓછો હશે. તમે જેમ જેમ વિષુવરેખાની નજીક આવતા જાઓ એમ નમન કોણ કેવો થતો જાય? ઘટતો જાય. અને ભૌગોલિક રીતે જોઈએ તો આપણે કીધું છે બ્રિટન. ભૌગોલિક રીતે જોઈએ તો બ્રિટન છે એ ધ્રુવની વધારે નજીક છે. એ તમારે મેપમાં જોવું પડે. ભૌગોલિક રીતે તમે જુઓ તો બ્રિટન છે એ ધ્રુવની નજીક છે. કારણ કે ભારત માટે તમને કીધું, દક્ષિણ ભારતમાં તમને કીધું એ તમને કેટલાનો એંગલ આપ્યો છે? 18 ડિગ્રી. અને બ્રિટન માટે એ નમન કોણની વેલ્યુ લગભગ 70ની આજુબાજુ થાય છે. કેટલી થાય છે? 70ની આજુબાજુ. એટલે 70ની આજુબાજુ એટલા માટે થાય છે કારણ કે ધ્રુવની કેવું છે? નજીક છે. તો આપણે સમજવા માટે એટલું વિચારવાનું કે વિષુવરેખાથી તમે ધ્રુવ બાજુ જાઓ એમ નમન કોણનું મૂલ્ય વધતું જાય. બ્રિટન જ પૂછે એ વસ્તુ જરૂરી નથી. હા, તો MCQમાં તમને આપેલું છે NCERTમાં એટલે બ્રિટન તમને પૂછાઈ શકે, કારણ કે ડેટા તમને યાદ હોવો જોઈએ. NCERTનો છે એટલે. આ વખતે તમને ખબર છે ગુજકેટમાં એક ડેટા એવો આવ્યો હતો. ગુજકેટનું 2020નું કોઈ પેપર જોયું હોય તો તેને આઈડિયા હશે કે એક ડેક્લિનેશન એંગલ વાળો દિલ્હીમાં ડેક્લિનેશન એંગલ કેટલો થાય એ ક્વેશ્ચન હતો. તો જેટલા NCERTમાં ડેટા છે એટલા વસ્તુ યાદ રાખવાની છે, બારોબારની કાંઈ યાદ રાખવાની જરૂર છે નહીં. ત્રીજી વસ્તુ, જો તમે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન પાસે ચુંબકીય ક્ષેત્રરેખાઓનો નકશો બનાવો તો શું ત્યાં ચુંબકીય ક્ષેત્રરેખાઓ જમીનમાં જતી હશે કે બહાર નીકળતી હશે? એટલે આ વસ્તુ પણ તમારે યાદ રાખવી જ પડે કે ભાઈ મેલબોર્નમાંથી ચુંબકીય ક્ષેત્રરેખાઓ બહાર નીકળે. પરંતુ કેવી રીતે? જો એક્ઝેક્ટ તમે વિચારો તો આપણને ખબર છે આ થઈ ગયા આપણો ભૌગોલિક અક્ષ, આ થઈ ગયા આપણી ચુંબકીય અક્ષ. ખબર કે નહીં? ભૌગોલિક મેરિડિયન અને ચુંબકીય મેરિડિયન વચ્ચેનો કોણ એને કહેતા તમે ડેક્લિનેશન એંગલ. તો આપણે એવું માનીએ છીએ કે પૃથ્વીની ચુંબકીય અક્ષ પર એક ગજિયો ચુંબક છે. આપણે શું માનીએ છીએ? યાદ છે કે નહીં? આપણે શું માનીએ છીએ? પૃથ્વીની ચુંબકીય અક્ષ પર એક ગજિયો ચુંબક છે. આ ભૌગોલિક એટલે કે જિયોગ્રાફિક નોર્થ છે, આ જિયોગ્રાફિક સાઉથ છે. આપણે આનું નામ ખાલી મેગ્નેટિક નોર્થ આપીએ છીએ. આપણે આનું નામ શું આપીએ છીએ? મેગ્નેટિક નોર્થ અને મેગ્નેટિક સાઉથ. પરંતુ અહીંથી ચુંબકીય ક્ષેત્રરેખાઓ નીકળે છે. યાદ આવે કે નહીં? ક્યાંથી ખરેખર ચુંબકીય ક્ષેત્રરેખાઓ ક્યાંથી નીકળે છે? મેગ્નેટિક સાઉથમાંથી અને મેગ્નેટિક નોર્થમાંથી. ખરેખર આ ગજિયા ચુંબકનો ઉત્તર ધ્રુવ છે, આ ગજિયા ચુંબકનો દક્ષિણ ધ્રુવ છે. ભલે અહીંયા હું N લખું છું પણ ખરેખર ગજિયા ચુંબકનો S ધ્રુવ આ બાજુ છે, કારણ કે ક્ષેત્રરેખામાં સમાય છે. આ વસ્તુ આપણને ખબર છે કે નહીં?
તો મેલબોર્ન પાસે તમે મેપ જોશો તો મેલબોર્ન આટલા એરિયામાં ગમે ત્યાં કંઈક હોવું જોઈએ, કારણ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ત્યાંથી બહાર નીકળે છે. એ બધી વસ્તુ પછી મેપમાં તમારે જોવી પડે, અને આપણે કાંઈ ફિઝિક્સ પડે છે આપણે જોવાની જરૂર નથી. અત્યારે ખાલી જસ્ટ યાદ રાખી લઈએ કે ભાઈ મેલબોર્નમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે. તમને એવું કીધું કે ભૂચુંબકીય ઉત્તર કે દક્ષિણ ધ્રુવ પર જ ઉધ્વ સમતલમાં મુક્ત રીતે ફરી શકતી હોય તેવી ચુંબકીય સોય રાખીએ તો તે કઈ દિશામાં સ્થિર થાય? હવે આપણને બધાને ખબર છે ચુંબકીય સોય છે એ મુક્ત રીતે ભ્રમણ કરી શકતી હોય, પરંતુ ઉત્તર ધ્રુવ કે દક્ષિણ ધ્રુવ પાસે, હવે સાંભળો, ઉત્તર ધ્રુવ વિચારો કે દક્ષિણ ધ્રુવ વિચારો, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પાસે ડેક્લિનેશન એંગલ કેટલો થાય? 90. ઉત્તર ધ્રુવ કે દક્ષિણ ધ્રુવ પાસે ડેક્લિનેશન એંગલ કેટલો થાય? 90. એટલે કે એનો જો તમે સમક્ષિતિજ ઘટક વિચારો, BH બરાબર B cos phi અને cos phi 90 મૂકો તો સમક્ષિતિજ ઘટક 0 થઈ ગયો, માત્ર એનો શિરોલંબ ઘટક વધે B sin 90 sin 91, અને એનો શિરોલંબ ઘટક કેટલો થાય તો કે જેટલું પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર હોય એટલું જ. એટલે કંઈક તો ત્યાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર વધશે, ધ્રુવ પાસે કંઈક ચુંબકીય ક્ષેત્ર વધશે, એટલે ચુંબકીય સોય છે એ ગમે તે દિશામાં સ્થિર થઈ શકે, નક્કી ના કરી શકો. બાકી જનરલી ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકની દિશામાં સ્થિર થવી જોઈએ, પરંતુ એ તો 0 છે સમક્ષિતિજ ઘટક તો, એટલે ગમે તે દિશામાં સ્થિર થઈ શકશે. આ એક વસ્તુ યાદ રાખજો. એના પછીનો ક્વેશ્ચન, એવું માનવામાં આવે છે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તેના કેન્દ્ર પાસે મૂકેલા 8 × 1022 જૂલ પ્રતિ ટેસ્લા જેટલી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ, 8 × 1022 જૂલ પ્રતિ ટેસ્લા જેટલી ચુંબકીય ડાયપોલ મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા ડાયપોલ વડે મળતા ક્ષેત્ર જેટલું છે. આ સંખ્યાના માપક્રમની કોઈ રીતે ખરાઈ કરો. તમે કરી શકો કે ભાઈ આ તમે જે જવાબ લઈ આવ્યા છો એ સાચો છે કે નહીં, તો એના માટે તમારે વિચારવું પડે કે આટલી ડાયપોલ મોમેન્ટના આધારે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ફાઇન કરે. આપને ખબર ને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? 0.4 ગૌસની આજુબાજુ છે. કેટલું છે? 0.3 થી 0.4 ગૌસની આજુબાજુ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે. હવે અહીંયા તમે પેલું ઇક્વેશન મૂકો, યાદ આવે μ0/4π m/r3. આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ લઈ લેવાની અને આ લઈ લેવાની પૃથ્વીની ત્રિજ્યા. તો μ0 ની કિંમત મૂકો તો 4π × 10⁻⁷, 4π 4π કેન્સલ થયા, વૈધું ખાલી 10⁻⁷. આની જવાબ તને ખબર છે 8 × 1022, અને પૃથ્વીની ત્રિજ્યા કેટલી લખીએ છીએ આપણે? 6500 કિલોમીટર લખીએ, પરંતુ એક્ઝેક્ટ કેલ્ક્યુલેશન માટે આપણે 6400 કિલોમીટર લખીએ આપણે, તો 6.4 × 10⁶ મીટર, 6400 એટલે 6.4 × 10⁻³ અને કિલોમીટરના બીજા 3 એટલે 10⁶ થઈ ગયા. આને તમે સોલ્વ કરો તો આઈ થિંક આનો આન્સર છે 0.3. જોઈને બોલું છું, આઈ થિંક એટલે 0.3 ગોસ. તો લગભગ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની નજીકની કિંમત જ તમને મળે છે. પહેલાં તમે આન્સર કરશો તો ટેસ્લામાં મળશે, પછી 10⁻⁴ વડે પાછા કાઢી લેશો એટલે તમને આન્સર કેમાં થઈ જશે? ગોસમાં. તો આ જે કિંમત છે એ સાચી એટલા માટે છે કે તમે જો ડાયપોલ મોમેન્ટની મદદથી ચુંબકીય ક્ષેત્ર મેળવો પૃથ્વીનું તો એટલું જ આવે છે, અને ખરેખર પ્રેક્ટિકલી પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલું છે તો કે એની નજીકનું જ છે. એટલે આ જે ડેટા તમે લખો છો એ ડેટા કેવો છે? સાચો છે. કેવો છે? સાચો છે. તો આ 5 વસ્તુ છે ને કામની હતી. પછી જે F.6 છે એ તમે ચેકો મારી દેશો તો પણ ચાલશે, કારણ કે એમાં એટલું બધું ઇમ્પોર્ટન્સ નથી MCQની દ્રષ્ટિએ. હું વાંચું છું ખાલી. ભૂવિજ્ઞાનીઓ દર્શાવે છે કે મુખ્ય ચુંબકીય NS ધ્રુવો સિવાય, મુખ્ય ચુંબકીય આ 2 સિવાય, ચુંબકીય કીધા, ભૌગોલિક નથી કીધા, ભૌગોલિક તો આ 2 જ છે. આ 2 ચુંબકીય NS ધ્રુવો સિવાય પૃથ્વીની સપાટી પર જુદી જુદી દિશામાં રહેલા બીજા બધા સ્થાનિક ધ્રુવો પણ અસ્તિત્વ ધરાવે છે. આવું કેવી રીતે શક્ય બને? આ 2 તો છે, એના સિવાયના પણ બીજા ચુંબકીય ધ્રુવો છે. હા, મે બી હોઈ શકે. શા માટે? કારણ કે પૃથ્વીમાં એવા કોઈ ખનિજો હોય તો એ ખનિજોને આધારે ચુંબકીય ધ્રુવો ત્યાં પોસિબલ થઈ શકે, બીજામાં જાય છે. એટલે એ બધી વસ્તુનું કેના ઉપર ડિપેન્ડ છે કે ચુંબકીય ખનિજ જથ્થો છે એને કારણે આ વસ્તુ ડિપેન્ડ છે. એટલે MCQની દ્રષ્ટિએ આ કોન્સેપ્ટનું એટલું બધું મહત્ત્વ છે નહીં. સમજાય છે? તો પહેલામાં તમને કોઈ પ્રોબ્લેમ આવવો જોઈએ નહીં. હવે બીજો ક્વેશ્ચન છે એ પ્યોર એટલે પ્યોર રીડિંગ કરવા માટેનો છે, કારણ કે એમાંથી એક પણ MCQ બનશે નહીં. ઓકે, હવે જુઓ, વધારાના સ્વાધ્યાયનો પહેલો છે એટલે કે 16મો ક્વેશ્ચન છે એ પણ MCQની દ્રષ્ટિએ IMP છે, કારણ કે એમાંથી ઘણી બધા ડેટા એવા છે કે જે કામના છે આપણા માટે. તો હવે જુઓ કે જ્યારે પેરામેગ્નેટિક પદાર્થને ઠંડો પાડવામાં આવે ત્યારે શા માટે તે વધુ મેગ્નેટાઇઝેશન દર્શાવે છે? એટલે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એ જ રાખવાનું છે, ખાલી ટેમ્પરેચર ઘટાડવાનું છે. પેરામેગ્નેટિક પદાર્થ માટે કયો નિયમ હતો? ક્યુરીનો નિયમ હતો. તમને યાદ આવે કે નથી આવતો? પેરામેગ્નેટિક પદાર્થ માટે ક્યુરીનો નિયમ હતો, યાદ આવે કે નહીં? ટેમ્પરેચર ઘટાડવામાં આવે તો મેગ્નેટાઇઝેશન વધે.
એમ પ્રપોર્શનલ ટુ બી અને એમ પ્રપોર્શનલ ટુ 1/t. આવું શા માટે થાય છે આ તમને ખબર છે પેરામેગ્નેટિક પદાર્થ માટે. હવે પેરામેગ્નેટિક પદાર્થમાં કાં તો તમે ટેમ્પરેચર ઘટાડો તો મેગ્નેટાઇઝેશન વધે અને અથવા તો ચુંબકીય ક્ષેત્ર મતલબ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વધારો તો મેગ્નેટાઇઝેશન વધે. પરંતુ આપણે ટેમ્પરેચરની ડિસ્કશન કરવાની કીધી છે અને તમને ખબર છે કે ભાઈ ટેમ્પરેચર તમે જેમ જેમ ઘટાડો એમ અંદરના જે કાંઈ આયનો છે એના કંપનો ઘટે, એનું વાઇબ્રેશન ઘટે. 3 પ્રકારની ગતિ પોસિબલ છે, ખબર કે નહીં? રેખીય ગતિ, ચાક ગતિ અને દોલિત ગતિ. તો ટેમ્પરેચર જેમ જેમ ઘટે એમ દોલનો ઘટે એટલે ડાયપોલ અંદરની જે ડાયપોલ છે એ ક્ષેત્રની દિશામાં ગોઠવવાનો પ્રયાસ કરે. શા માટે? જો તમે ટેમ્પરેચર વધારો તો એ અસ્તવ્યસ્ત ગતિ કરવા લાગે, તો અલગ અલગ દિશામાં ગોઠવવા લાગે દોલનોના હિસાબે. પરંતુ જો ટેમ્પરેચર તમે ધીમે ધીમે ઘટાડતા જાઓ તો આ કંપનો છે એ ઘટતા જાય. કંપનો ઘટતા જાય એના હિસાબે બધી ડાયપોલ મુમેન્ટ છે એ ક્ષેત્રને સમાંતર થવાનો પ્રયાસ કરે અને એના હિસાબે તમારું મેગ્નેટાઇઝેશન છે એ વધે છે. આ વસ્તુ ખબર પડી? બીજું, જ્યારે પેરામેગ્નેટિક પદાર્થને ઠંડો પાડવામાં આવે ત્યારે તેથી વિરુદ્ધ શા માટે ડાયામેગ્નેટિઝમ તાપમાનથી સ્વતંત્ર છે? પેરામેગ્નેટ એકચ્યુઅલી મારામાં ક્વેશ્ચનમાં રોંગ છે. એટલે કહેવાય એવું માગે છે કે પેરામેગ્નેટિક પદાર્થને ઠંડો પાડો તો મેગ્નેટાઇઝેશન વધે, તો ડાયામેગ્નેટિઝમમાં આના કરતાં ઊંધું કેમ થાય છે? કારણ કે ડાયામેગ્નેટિક પદાર્થો એવા છે કે જેમાં જે પ્રેરિત ડાયપોલ મોમેન્ટ ઉત્પન્ન થાય, મતલબ અમુકની ખબર નહીં પડે. તમે સોલેનોઇડમાં એવા કોઈ પદાર્થને મૂકી દો, ફોર એક્ઝામ્પલ ડાયામેગ્નેટિક પદાર્થનું ઉદાહરણ કોઈને યાદ આવે? ચલો, એક આને ડાયામેગ્નેટિક પદાર્થનું ઉદાહરણ છે બિસ્મથ, હું યાદ કરાવી દઉં. હવે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર માનો કે આ દિશામાં છે, કયું એક્સટર્નલ ફિલ્ડ છે એ આ દિશામાં છે, અને આ બિસ્મથની અંદર જે ચુંબકીય ક્ષેત્ર પ્રેરિત થશે, આ બાહ્ય ચુંબકીય ક્ષેત્રને કારણે જે બિસ્મથમાં ચુંબકીય ક્ષેત્ર પ્રેરિત થાય છે એ એની વિરુદ્ધ દિશામાં હોય. ઇન્ડ્યુસ લખું છું, પ્રેરિત એટલે શું થાય? ઇન્ડ્યુસ, ઉત્પન્ન થયેલું ચુંબકીય ક્ષેત્ર બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય. કઈ દિશામાં હોય? વિરુદ્ધ દિશામાં હોય. એટલે હવે તમે ટેમ્પરેચર ઘટાડો તો મેગ્નેટાઇઝેશન તમારું ઘટવું જોઈએ. શું થવું જોઈએ? ઘટવું જોઈએ. કારણ કે પરિણામે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ઘટ્યું. તમે જોયું? આમાંથી કંઈક બાદ થયું. જો એ જ દિશામાં ગોઠવાય એટલે આમાં બધી ડાયપોલ મોમેન્ટ છે એ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાય છે. બીજો કંઈ કહેવાનો મતલબ નથી મારો. ડાયામેગ્નેટિક પદાર્થોમાં ડાયપોલ મોમેન્ટ છે એ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાય એટલે અંદરના વિસ્તારોમાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર ઘટે. પરિણામી ચુંબકીય ક્ષેત્ર ઘટે તો મેગ્નેટાઇઝેશન ઘટે. આ વસ્તુ ક્લિયર? ડાયામેગ્નેટિકમાં આવું થશે. યાદ રાખજો, ડાયામેગ્નેટિક પદાર્થો માટે લખી નાખો હાસ્યમાં. ડાયામેગ્નેટિક પદાર્થો માટે પ્રેરિત ડાયપોલ મોમેન્ટ એ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય છે. હંમેશા કઈ દિશામાં હોય? બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય. ત્રીજો ક્વેશ્ચન, જો ટોરોઇડના ગર્ભ માટે બિસ્મથનો ઉપયોગ કરવામાં આવે તો આ કોરમાં ચુંબકીય ક્ષેત્ર ખાલી કોરની સરખામણીમાં વધારે કે ઓછું? હમણાં કીધું એમ બિસ્મથ છે એ ડાયામેગ્નેટિક છે અને ડાયામેગ્નેટિક પદાર્થમાં પ્રેરિત ચુંબકીય ડાયપોલ મોમેન્ટ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાય એટલે પરિણામી ચુંબકીય ક્ષેત્ર ઘટે જ. પરિણામી ચુંબકીય ક્ષેત્ર ઘટે જ. ઓરિજિનલ જેટલું મળતું હતું ખાલી સોલેનોઇડમાં B = μ0Ni એના કરતાં હવે ઘટશે. આ વસ્તુ ક્લિયર? એના પછીનું, શું ફેરોમેગ્નેટિક પદાર્થની પરમિએબિલિટી તાપમાનથી સ્વતંત્ર છે? ફેરોમેગ્નેટિક પદાર્થની પરમિએબિલિટી તાપમાનથી સ્વતંત્ર છે? જો ના તો ઓછા કે વધારે કયા ક્ષેત્ર માટે તે સૌથી વધારે હોય છે? હવે જો પરમિએબિલિટીનો આધાર છે એ ટેમ્પરેચર ઉપર 100% ડિપેન્ડ છે. એને સાથે સ્વતંત્ર કોઈ દિવસ હોય જ નહીં. ટેમ્પરેચરમાં ફેરફાર થાય તો પરમિએબિલિટીમાં ફેરફાર થવાનો જ છે. એ બધી વસ્તુ કેવી છે કે અત્યારે NCERT લેવલે પર ડિસ્કસ કરવા જઈએ તો એ બધી વસ્તુ થોડીક આપણા માટે અઘરી છે. એના કરતાં બેટર છે કે અમુક એવા ચેપ્ટરમાંથી 5 કે 10 પોઈન્ટ એવા નીકળે છે કે જેનું એક લિસ્ટ બનાવી લઈએ અને લિસ્ટને વારે ઘડીએ રિવિઝન કરતા રહે તો એ વસ્તુ ઇઝીલી થઈ જશે. હું એટલા માટે તમને ના પાડું છું આ ચેપ્ટરમાં વધારે ડીપ જવાની, કારણ કે ચેપ્ટર એક તો એવું છે કે 3 માર્ક્સનું ચેપ્ટર છે ગુજરાત બોર્ડ પ્રમાણે. જેડબલઈ નીટના MCQ એવા આવે છે કે એકદમ નાના લેવલના MCQ આવે છે કે વધારે ટાઈમ આ ચેપ્ટરને દેવા કરતાં એ જ મહેનત જો બીજા ચેપ્ટરમાં કરીએ તો આપણને માર્ક્સ મેળવવામાં વધારે બેનિફિટ થશે. અને આપણી મહેનત અત્યારે 100% માર્ક્સ ઓરિએન્ટેડ હોવી જોઈએ કે જેથી કરીને માર્ક્સ આપણા વધારે આવે તો સારામાં સારી કોલેજમાં આપણું એડમિશન ઇઝીલી થઈ શકે. સમજાય છે? તો માર્ક્સ ઓરિએન્ટેડ આપણી મહેનત હોવી જોઈએ અત્યારે. જો ના તો ઓછા કે વધારે ક્ષેત્ર માટે વધુ. જેમ જેમ ક્ષેત્ર ઓછું હશે એમ ડાયપોલ મોમેન્ટની કિંમત વધારે હશે. એમ ડાયપોલ મોમેન્ટની કિંમત તમારી વધારે હશે એટલે કે ચુંબકીય ચાક માત્રા તમને મોટી મળે. અને બીજું એક વસ્તુ મને યાદ આવી અત્યારે, આ હાર્ડ ફેરોમેગ્નેટિક અને સોફ્ટ ફેરોમેગ્નેટિક બે શીખી ગયા, સખત અને નરમ.
તમને બે હિસ્ટેરિસિસ લૂપ પૂછે, હાર્ડ ફેરોમેગ્નેટિકની હિસ્ટેરિસિસ લૂપ આવી થોડીક જાડી હોય, હાર્ડ ફેરોમેગ્નેટિકની હિસ્ટેરિસિસ લૂપ આવી જાડી હોય અને સોફ્ટ ફેરોમેગ્નેટિકની હિસ્ટેરિસિસ લૂપ આવી પતલી હોય. શા માટે? શા માટે? કારણ કે અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર અથવા તો મેગ્નેટાઇઝેશન ઓછું કરવા માટે, મેગ્નેટાઇઝેશનને ઝીરો કરી દેવા માટે જે પ્રવાહની જરૂર પડે એને કહેતા હતા કોઅર્સિવિટી. એચ એટલે એનઆઈ થયું ને. તો જેમ કોઅર્સિવિટી વધારે હોય એમ હાર્ડ ફેરોમેગ્નેટિક કહેવાય, અને જેમ કોઅર્સિવિટી ઓછી હોય એને કહેવાય સોફ્ટ ફેરોમેગ્નેટિક. આ વસ્તુ આપણને ખબર છે. તો આ એક એમસીક્યુની દ્રષ્ટિએ તમારા માટે કામનું છે કે હાર્ડ ફેરોમેગ્નેટિકની હિસ્ટેરિસિસ વક્ર અને સોફ્ટ ફેરોમેગ્નેટિકનો હિસ્ટેરિસિસ વક્ર આવો હોય. અને પછીનો, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હંમેશા ફેરોમેગ્નેટિકની સપાટી પર દરેક બિંદુએ સપાટીને લંબરૂપે હોય છે. આ હકીકત સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સાથે સામ્યતા ધરાવે છે, જે દરેક બિંદુએ વાહકની સપાટીને લંબરૂપે હોય. સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખા ખબર ને, સમસ્થિતિમાન પૃષ્ઠના દરેક બિંદુએ સપાટીને લંબરૂપે હોય. ઇન્ટિગ્રેશન ઈ વેક્ટર ઇન્ટુ ડીએલ વેક્ટર વાળું આ બંને વચ્ચેનો એંગલ, સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અને અથવા તમે લખી નાખો ક્ષેત્ર રેખાઓ અને એનો જે એરિયા છે એ બંને હંમેશા એક જ દિશામાં હોય. હા કે ના? તમારી કોઈ સપાટી હોય આવી રીતે છે તો ક્ષેત્રફળનો સદિશ આ બાજુ છે અને ક્ષેત્ર રેખાઓ આમાંથી નીકળે તો સપાટીને લંબરૂપે થાય કે ના થાય? તો એવું જ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ ફેરોમેગ્નેટિક સપાટી માટે હોય. આ પાછળનો રીઝન એક જ જવાબદાર છે કે ફેરોમેગ્નેટિક પદાર્થો હોય એની પરમિએબિલિટી ઘણી બધી વધારે હોય. ફેરોમેગ્નેટિક પદાર્થોની પરમિએબિલિટી છે, મેં તમને 3 ટેબલ બનાવીને છેલ્લે આપ્યું હતું એકાદા કે 2 લેક્ચર પહેલાં. તો ફેરોમેગ્નેટિક પદાર્થો માટે મ્યુની કિંમત છે એ ગ્રેટર ધેન 1 હોય છે. સમજાય છે? પછીનો જે ક્વેશ્ચન છે છેલ્લો F, એમાં તમને એવું કીધું છે કે શું પેરામેગ્નેટિક પદાર્થના મહત્તમ શક્ય મેગ્નેટાઇઝેશનનું મૂલ્ય ફેરોમેગ્નેટિક પદાર્થના મહત્તમ મેગ્નેટાઇઝેશન જેટલા માનના ક્રમનું હોય છે? પેરામેગ્નેટિક પદાર્થમાં જે તમને મેગ્નેટાઇઝેશનની કિંમત મળે એ શું ફેરોમેગ્નેટિક પદાર્થમાં એટલી જ મળે? હા, એવું કહી શકાય કે બંનેમાં મેગ્નેટાઇઝેશન સમાન મૂલ્યનું મળે છે, પરંતુ હવે હું જે બોલું ને સાંભળી લો. એ મેગ્નેટાઇઝેશન પ્રાપ્ત કરવા માટે, એ મેગ્નેટાઇઝેશન પ્રાપ્ત કરવાની પ્રોસેસ છે એ બંનેમાં અલગ અલગ છે. ફેરોમેગ્નેટિક પદાર્થો છે એને મેગ્નેટાઇઝેશન છે એ વહેલું પ્રાપ્ત થઈ જાય છે કે પેરામેગ્નેટિક પદાર્થને વહેલું પ્રાપ્ત થઈ જાય છે. એ વસ્તુનો આધાર કેના ઉપર છે? એક તો એના બી ઉપર અને એક તેના ટેમ્પરેચર ઉપર. જેનામાં તમે ટેમ્પરેચર આ પેરામેગ્નેટિક પદાર્થો માટે ક્યુરીનો નિયમ હતો, ખબર કે નહીં? પેરામેગ્નેટિક પદાર્થો માટે ક્યુરીનો નિયમ હતો, અને જે તાપમાને પેરામેગ્નેટિક પદાર્થમાં રૂપાંતરણ થતું હતું એ તાપમાનને તમે ક્યુરી તાપમાન કહેતા હતા. આ બધી વસ્તુ યાદ આવે કે નહીં? તો આ એમસીક્યુ, જો આ કોન્સેપ્ટ એવી રીતે જોવા જઈએ તો બંનેમાં મેગ્નેટાઇઝેશનનું મૂલ્ય સમાન મળે છે, પરંતુ એ મૂલ્ય મેળવવા માટેની જે પ્રોસેસ છે એ બંનેમાં કેવી છે? ડિફરન્ટ છે. બીજામાં જઈ શકે નહીં. તો એના પછીનો જો 17મો આવે, તમને એવું કીધું છે કે ફેરોમેગ્નેટના મેગ્નેટાઇઝેશન વક્રમાં અપ્રતિવર્તીપણું ડોમેન ચિત્રના આધારે સમજાવો. જો આમ તો પૂછાવા માટે આઈએમપી નથી, પરંતુ કીધું છે તો હું સમજાવી દઉં. ફેરોમેગ્નેટિક પદાર્થો એવા છે, તમને ખબર છે કે જ્યારે એને બાહ્ય ચુંબક, ફેરોમેગ્નેટિક પદાર્થોમાં પહેલાં તો ડોમેન હોય, આ વસ્તુ ખબર કે નહીં? એ બધા ડોમેન છે એ નોર્મલી બધા કેવા હોય? અસ્તવ્યસ્ત સ્વરૂપે ગોઠવાયેલા હોય. જ્યારે એ પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર, એટલે કે માનો કે સોલેનોઇડની અંદર તમે મૂક્યો એટલે બધા ડોમેન ધીમે ધીમે તૂટવા લાગે અને છેલ્લે એક ડોમેન વધે અને બધા જ પરિણામે ચુંબકીય ડાયપોલ અને બધા જ ડોમેન છે એક જ દિશામાં ગોઠવાય છે. મફતમાં તો ગોઠવાશે નહીં, કંઈક ઉર્જા અહીંયા ગુમાવવી પડશે કે નહીં ગુમાવવી પડે. જ્યારે ડોમેન છે એ ક્ષેત્રને સમાંતર ગોઠવાતા હોય, એટલે કે જ્યારે ફેરોમેગ્નેટિક પદાર્થનું મેગ્નેટાઇઝેશન થતું હોય, આ વસ્તુ એક જ થઈ ને? જેમ જેમ ક્ષેત્રને સમાંતર ગોઠવાય આ પ્રક્રિયાને મેગ્નેટાઇઝેશન કહેવાય કે નહીં? જ્યારે ફેરોમેગ્નેટિક પદાર્થનું મેગ્નેટાઇઝેશન થતું હોય અથવા તો ડોમેન જ્યારે ક્ષેત્રને સમાંતર ગોઠવાતો હોય, આવા સંજોગોમાં શું થાય? કંઈક ઉર્જા એને ગુમાવવી પડે. હવે એવું માનો કે જ્યારે એ ફેરોમેગ્નેટિક પદાર્થને બારોબાર કાઢી લો એટલે મેગ્નેટાઇઝેશનમાંથી પદાર્થ કેવો થઈ જાય? ડીમેગ્નેટાઇઝેશન. ફરીથી ડાયપોલ અસ્તવ્યસ્ત ગોઠવાઈ જાય. હા કે ના? તો શું ઓલી ઉર્જા ગુમાવી હતી પાછી મળી જાય? શું એ ઉર્જા ગુમાવી હતી પાછી મળી જાય? ના મળે. એટલે આ પ્રક્રિયા પ્રતિવર્તી નથી, અપ્રતિવર્તી છે. કેવી છે? અપ્રતિવર્તી છે. કે જ્યારે ફેરોમેગ્નેટિક પદાર્થને મેગ્નેટાઇઝ કરવામાં આવ્યો ત્યારે જેટલી ઉર્જા ગુમાવી હતી એ ફરીથી ઉર્જા આપણે ડીમેગ્નેટાઇઝ કરતી વખતે પાછી મળતી નથી. એટલે આ પ્રક્રિયા કેવી છે? અપ્રતિવર્તી છે. તો પહેલો પોઈન્ટ એટલા માટે થોડોક સમજાવવા જેવો હતો. એટલે બીજો, નરમ લોખંડના ટુકડામાં હિસ્ટેરિસિસ લૂપનું ક્ષેત્રફળ તેટલા જ કાર્બન સ્ટીલના ટુકડા કરતાં ઘણું નાનું હોય છે. જો આ પદાર્થને મેગ્નેટાઇઝેશનના ચક્રમાંથી વારે ઘડીએ પસાર કરવામાં આવે તો કયો ટુકડો વધુ ઉષ્મા ઉર્જાનો વ્યય કરશે? ઉષ્મા ઉર્જા ગુમાવે કે ના ગુમાવે એનો આધાર કેના પર છે?
હિસ્ટેરેસિસ વક્રના ક્ષેત્રફળ ઉપર મેં તમને કીધું તો આ તમને શું બતાવે, આ તમને વક્ર શું બતાવે, એકમ કદ દીઠ એકમ ક્ષેત્રફળ દીઠ વ્યય પામતી શું બતાવે, ઉર્જા, અને ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય થતી હોય તમને ખબર છે. તો નરમ લોખંડ કરતાં કાર્બન સ્ટીલનો જે ટુકડો છે એ વધારે ઉષ્મા ઉર્જા ગુમાવશે. એટલા માટે કારણ કે કાર્બન સ્ટીલના ટુકડાની હિસ્ટેરેસિસ સાયકલ છે એ થોડી નરમ લોખંડ કરતાં થોડી કેવી હોય છે, વધારે પોળી હોય છે. હિસ્ટેરેસિસ સાયકલ છે થોડી પોળી હોવાના હિસાબે એકમ ક્ષેત્રફળ દીઠ એમાં વ્યય પામતી ઉષ્મા ઉર્જા કેવી હશે, વધારે. એટલે આ બધી વસ્તુ એવી છે, ડેટા તમારે યાદ રાખવો પડે. કારણ કે નરમ લોખંડ અને કાર્બન સ્ટીલમાં કોણ વધારે ગુમાવે, તો કે કાર્બન સ્ટીલ ગુમાવે. શા માટે, તો કે એની રીઝન તમારી પાસે છે એટલા માટે કે ભાઈ એની હિસ્ટેરેસિસ વક્ર કે છે એનું ક્ષેત્રફળ છે એ કેવું મળતું હશે, વધારે મળતું હશે. આના પછીનું પ્યોર MCQ માટે કામનું જરાય નથી, એટલે તમે તમારી રીતે વાંચી લેજો અને ક્રોસ કરી દેવાની છૂટ, ચોકડી મારી દેવાની છૂટ છે. એના પછીનું કેસેટ પ્લેયરની મેગ્નેટિક ટેપના કોટિંગ માટે કે આધુનિક કમ્પ્યુટરના મેમરી સંગ્રહ માટે કયા પ્રકારના ફેરોમેગ્નેટિક પદાર્થ વપરાય છે. જો આ વસ્તુ હોય ને તમારા માટે કામની છે, MCQમાં તમને પૂછી શકે. એના માટે સિરામિકનો ઉપયોગ થાય. કેનો ઉપયોગ થાય, ઓકે, સિરામિક કદાચ શેનું બનેલું છે એ કેમેસ્ટ્રીમાં તમારે આવી ગયો છે. બેરિયમ આયન ઓક્સાઇડ છે, જેમને ફેરાઇટ્સ તરીકે પણ ઓળખાવવામાં આવે છે. અને કોમ્પ્યુટરમાં જે મેમરી સંગ્રહ થાય છે, જે આપણે હાર્ડ ડિસ્ક કહીએ છીએ, એના માટેનો ઉપયોગ થાય છે. અને છેલ્લું છે અવકાશના અમુક વિસ્તારને મેગ્નેટિક ક્ષેત્રથી અલગ કરવો છે, કોઈ પદ્ધતિ બતાવો. એ બધી વસ્તુ તમારે તમારી જાતે શીખી લેવાની. તમને બધાને ખબર છે કે મેગ્નેટિક ક્ષેત્રથી અલગ કરવા માટે તમે સોલેનોઇડ વિસ્તાર વિચારો તો સોલેનોઇડની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર છે, વધારે દૂર પણ છે. તો વચ્ચેનો ભાગ કેવો છે કે જ્યાં સોલેનોઇડમાં વિસ્તારમાં મેગ્નેટિક ક્ષેત્ર છે જ નહીં. યાદ આવે તો ને, સોલેનોઇડની ચુંબકીય ક્ષેત્ર ખાઓ આવી રીતે હોય. અહીં નીચેના વધારે ખબર પડશે. અહીંથી આમ તો આટલો વિસ્તાર કેવો થાય, મેગ્નેટિક ક્ષેત્રથી સ્વતંત્ર થઈ ગયો. આમાં બીજી કોઈ મેથડ આપેલી છે, આમાં કંઈક બીજું તમને નરમ લોખંડવાળું તમને કીધું છે, પણ મેં તમને આ રીતે કીધું. આમાં પણ તમે સમજી શકો, સોલેનોઇડની બહારના થોડાક દૂરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર મળે, વચ્ચે મળે, તો આટલા ભાગમાં ચુંબકીય ક્ષેત્ર તમને મળતું નથી. શા માટે ખબર કે નહીં તને, આવતી જાતી સોલેનોઇડની ક્ષેત્રરેખાઓ એકબીજાની અસર નાબૂદ કરે. અહીંથી પ્રવાહ આવે છે, અહીંથી પ્રવાહ જાય છે, તો એકબીજાની અસર નાબૂદ કરે. એ બધી વસ્તુ મેં તમને કરાવી હતી ચોથા ચેપ્ટરમાં, અત્યારે કરાવવાની કંઈ જરૂર છે નહીં. ઓકે, હવે પછીનો જે દાખલો છે એ છે સ્વાધ્યાયનો 5.20. વચ્ચે એક છૂટી ગયો છે મારા ખ્યાલથી, કારણ કે 19 થઈ ગયા છે, 21 થઈ ગયો છે, તો 20માં કદાચ છૂટી ગયો છે ત્યારે ઉતાવળમાં. કંઈ વાંધો નહીં, આજ કરી લઈએ. તમને એમ કીધું કે સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેવી ચુંબકીય સોયના કંપાસને 30 આટા અને 12 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર ગૂંચળાની મધ્યમાં રાખેલ છે. એક તમને ગૂંચળું આપેલું છે, એમાં આટાની સંખ્યા છે 30 અને એની જે ત્રિજ્યા છે એ કેટલી છે, 12 સેન્ટીમીટર, એટલે 0.12 મીટર ત્રિજ્યા છે. આની વચ્ચે એક ચુંબકીય સોયના કંપાસને રાખેલો છે. આ ગૂંચળું શિરોલંબ સમતલમાં મેગ્નેટિક મેરિડિયન સાથે 45 અંશનો કોણ બનાવતી દિશામાં રાખેલું છે. આ ગૂંચળાને ક્યાં રાખેલું છે, તો કે મેગ્નેટિક મેરિડિયન સાથે 45 અંશનો કોણ બનાવતી દિશામાં. ઓકે, પછી સમજાવું. જ્યારે ગૂંચળામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 0.35 એમ્પિયર હોય, જ્યારે ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ 0.35 એમ્પિયર હોય, ત્યારે આ સોય પશ્ચિમથી પૂર્વ તરફ ગોઠવાય છે. પશ્ચિમથી પૂર્વ તરફ એટલે આપણી આવી રીતે આડી લાઈનમાં ગોઠવાય. હવે છે ને, હું આને વ્યવસ્થિત તમને સમજાવું. માનો કે ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ આ દિશામાં વહેતો હોય, તો આનું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોવું જોઈએ, બોર્ડના સમતલની અંદર હોવું જોઈએ. તમને ખબર ને રિંગનું ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે મળે, આ વસ્તુ તમને ખબર છે કે નહીં? તો હું રિંગ છે ને અત્યારે અહીંયા આવી રીતે મૂકું, સાંભળજે. આ રિંગ થઈ ગઈ. તો રિંગનું ક્ષેત્ર કઈ બાજુ છે, ચુંબકીય સોય તમારી કઈ દિશામાં ગોઠવાઈ છે, આ દિશામાં. આ થઈ ગઈ ચુંબકીય સોય પશ્ચિમથી પૂર્વ તરફ. આ વસ્તુ ક્લિયર? આ તમારી સોય થઈ ગઈ પશ્ચિમથી પૂર્વ તરફ. એનો મતલબ એવો થઈ ગયો, સાંભળજો હું જે બોલું છું, એનો મતલબ એવો થઈ ગયો કે તમારું મેગ્નેટિક મેરિડિયન, તમને આ તો ખબર પડે કે નહીં, ચુંબકીય ક્ષેત્ર જે દિશામાં હોય એ દિશામાં મેગ્નેટિક મેરિડિયન કહેવાય. ચુંબકીય અક્ષ હોય એમાંથી પસાર થતું સમતલ. એટલે ઈસ્ટ અહીં લખું, વેસ્ટ અહીં લખું, નોર્થ અહીં લખું, સાઉથ અહીં લખું. એટલે આ છે ને 6 ડાયરેક્શન તમને ખબર છે. નોર્મલી કાઇનેમેટિક્સવાળા જ્યારે તમે દાખલા સોલ્વ કરતા હતા તો આને ઈસ્ટ કહેતા હતા, આને વેસ્ટ કહેતા હતા. આ બોર્ડના સમતલની અંદર નોર્થ છે, બોર્ડના સમતલની બરાબર સાઉથ છે, ઉપર છે એ અપ છે ડાયરેક્શન, નીચે છે એ ડાઉન ડાયરેક્શન છે. આ વસ્તુ યાદ આવી કે નહીં? તો નોર્થ ક્યાં છે ખબર તને? એક મિનિટ હો. ઈસ્ટ આ બાજુ છે,
એક આ સમતલ થઈ ગયું, આ તારું મેગ્નેટિક મેરિડિયન થઈ ગયું. ઈસ્ટ અને વેસ્ટ આ લાઈન આડી લાઈન થઈ ગઈ, એ પસાર થતું કાલ્પનિક સમતલ આ થઈ ગયું. નોર્થ સાઉથ કેવી રીતે થયું? આમ થયું. આ ઊભી લાઈન છે ને આમ, આ નોર્થ સાઉથ, ઈસ્ટ વેસ્ટ, આમાંથી પસાર થતું સમતલ, એટલે આ થઈ ગયું ઉત્તર દક્ષિણ સમતલ થઈ ગયું. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે દિશામાં હોય એ દિશામાં ચુંબકીય સોય હોય. પહેલાં આ વસ્તુ ખબર પડે કે હું જે બોલાવું વન બાય વન સ્ટેપથી જો આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થયો, એટલે ચુંબકીય સોય છે એ ક્ષેત્રની દિશામાં ગોઠવાશે. આ ચુંબકીય સોય કઈ દિશામાં ગોઠવાશે? રિંગને કારણે ઉત્પન્ન થતા ક્ષેત્રની દિશામાં ગોઠવાશે. હું લખું અહીંયા. પહેલાં જો સમજવું બહુ અઘરું છે વસ્તુ આ, એટલે ધ્યાન દઈ દઈને. રિંગના કારણે ઉત્પન્ન થતા ક્ષેત્રની દિશામાં ગોઠવાય. અને જે દિશામાં ક્ષેત્ર હોય, મતલબ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે સમતલમાંથી પસાર થાય એને કહેવાય મેગ્નેટિક મેરિડિયન. તો હાલ પૂરતું આ મેગ્નેટિક મેરિડિયન છે. મેગ્નેટિક મેરિડિયન સાથે 45 અંશનો ખૂણો બનાવતી દિશામાં ગૂંચળું રાખેલું છે. ગૂંચળું કેવી રીતે રાખેલું છે? મેગ્નેટિક મેરિડિયન સાથે 45 અંશનો ખૂણો બનાવતી દિશામાં. એટલે તમને યાદ છે, જો આ તમારું મેગ્નેટિક મેરિડિયન હોય, જો આ તમારું મેગ્નેટિક મેરિડિયન, પાછળ તમે જીઓગ્રાફિક મેરિડિયન લખતા હતા, તો ગૂંચળું આ દિશામાં રાખેલું છે, હા કે ના? તો એનો સમક્ષિતિજ સાથેનો ઘટક 45, આને તમે નમન કોણ કહેતા હતા? આને તમે શું કહેતા હતા? નમન કોણ કહેતા હતા? યાદ આવે કે નહીં? તો ક્યાં ગયો મારો ક્વેશ્ચન? હા, આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક ગોતો. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક. તો પહેલો જ ક્વેશ્ચન લખી નાખો. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક તારે જોતો હોય તો BH બરાબર B cos phi. નમન કોણ તો 45 થઈ ગયો. આ B છે ને એ રિંગના કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર છે. આ B શું છે? રિંગના કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર. તો રિંગના સેન્ટર આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? μ0 ni ડિવાઇડેડ બાય 2r. n છે આટાની સંખ્યા, બાકી μ0 i upon 2r લખતા હતા. અને cos phi બધી કિંમત મૂકો. 4 pi × 10⁻⁷ આટાની સંખ્યા કેટલી છે? 30. પ્રવાહ કેટલો છે? 0.35. અને 2 × 0.12, 2 × 0.12, અને cos 45 1/√2, √2 એટલે 0.41. અને આને તમે સોલ્વ કરશો ને એટલે તમારો જવાબ આવશે 0.39 G. ખરેખર તો પહેલાં આટલો આવશે 0.38 × 10⁻⁴ ટકલા, અને 10⁻⁴ ટકલાને કાઢી નાખો એટલે આને કહેવાય G. આ વસ્તુ તમને ખબર પડી. આકૃતિની કોઈ જરૂર જ નથી. તમે વ્યવસ્થિત સમજો તો આકૃતિની કોઈ જરૂર. તમને એવું કીધું છે કે ભાઈ એક ચુંબકીય સોય છે એ ગૂંચળામાં આવી રીતે રહે છે, અને તમને ખબર છે ચુંબકીય સોય કઈ દિશામાં સ્થિર થાય? તો કે જે દિશામાં ગૂંચળાનું ચુંબકીય ક્ષેત્ર હશે એ દિશામાં સ્થિર થશે. અને જે મેગ્નેટિક મેરિડિયન સાથે ગૂંચળાને રાખેલું છે એ 45 ડિગ્રીના એંગલ પર રાખેલું છે. આ ગૂંચળું મેં બતાવ્યું અહીંયા, મેગ્નેટિક મેરિડિયન સાથે 45નો એંગલ, તો એ જ થઈ ગયો તમારો નમન કોણ, હા કે ના? તો ડાયરેક્ટ અહીંયા સુધી આ વસ્તુ ખૂબ મોસ્ટ IMP છે. આ વસ્તુ મોસ્ટ IMP છે. BH બરાબર B cos phi, અને B ત્યાં રિંગનું ચુંબકીય ક્ષેત્ર લેવાનું છે. હવે તમને એમ કીધું કે જો પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે અને ગૂંચળાને શિરોલંબ અક્ષની સાપેક્ષે ઉપરથી જોતા વિષમગળી દિશામાં 90 અંશના કોણે ઘુમાવવામાં આવે તો ચુંબકીય સોયની દિશા શોધો. આ સ્થળે મેગ્નેટિક ડિક્લિનેશન એંગલ શૂન્ય થયો. હવે જો કાંઈ વિચારવાનું નથી, જ્યારે પ્રવાહ આ દિશામાં પસાર થતો હતો ત્યારે ચુંબકીય ક્ષેત્ર અંદર હતું, એટલે ચુંબકીય સોય છે એ વેસ્ટથી ઈસ્ટ સ્થિર થતી હતી. આ વસ્તુ ક્લિયર? તો જો આની ડાયરેક્શન બદલાવી નાખું તો હવે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે, તો આની ડાયરેક્શન બદલાઈ જાય કે નહીં? તો હવે ચુંબકીય સોય છે પશ્ચિમથી પૂર્વને બદલે કઈ દિશામાં સ્થિર થશે? પૂર્વથી પશ્ચિમ સ્થિર થશે. બસ આટલી વસ્તુ યાદ રાખવાની છે. પૂરું થઈ ગયો દાખલો. એમાં ભલે ગમે એટલું લખ્યું હોય, તમારી રેફરન્સ બુક તમે જે યુઝ કરો એમાં ગમે તે લખ્યું હોય તો અહીં લખી નાખશું. રિંગમાં વિદ્યુત પ્રવાહની ડાયરેક્શન બદલાવતા ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા બદલાશે, એટલે હવે ચુંબકીય સોય પૂર્વથી પશ્ચિમ તરફ સ્થિર થશે. ઓકે, આના પછી છે સ્વાધ્યાયનો 5.23 IMP દાખલો છે. એમાં શું છે? તમને એવું કીધું કે પેરામેગ્નેટિક મીઠાનો એક ટુકડો 2 × 10⁻24 પરમાણિક ડાયપોલ ધરાવે છે. એક મીઠું છે પેરામેગ્નેટિક મીઠાનો ટુકડો, પરમાણિક ડાયપોલની સંખ્યા તમને કેટલી આપેલી છે? 2 × 10⁻24. આનો મતલબ શું થાય ખબર છે? એક પરમાણુની ડાયપોલ. આટલા પરમાણુ છે કે જે ડાયપોલ ધરાવે છે. 2 × 10⁻24 પરમાણુ તમારી પાસે છે. દરેકની ડાયપોલ મોમેન્ટ 1.5 × 10⁻23 જૂલ પર ટેસ્લા છે.
દરેકની ડાયપોલ મોમેન્ટ છોટા એમ કહી દો એને 1.5 ગુણ્યા 10⁻23 જૂલ પર ટેસ્લા. આ ટુકડાને 0.84 ટેસ્લા જેટલા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો છે અને તેને 4.2 કેલ્વિન સુધી ઠંડો પાડવામાં આવે છે. તેમાં 15% જેટલું મેગ્નેટિક સેચ્યુરેશન મળે છે. હવે જ્યારે એ ટુકડાને 0.84 જેટલા એક ડેટા તમને બીજો આપ્યો છે અહીંથી 0.84 જેટલા ચુંબકીય ક્ષેત્રમાં રાખે ત્યારે 4.2 કેલ્વિન તાપમાને 15% મેગ્નેટિક સેચ્યુરેશન મળે છે. મેગ્નેટિક સેચ્યુરેશન કેટલું મળે છે? 15%. 2.8 કેલ્વિન તાપમાને 0.98 ટેસ્લા જેટલા ચુંબકીય ક્ષેત્ર માટે, આને હું 1 કહી દઉં. કેટલા ચુંબકીય ક્ષેત્ર માટે? 0.98 ટેસ્લા જેટલા ચુંબકીય ક્ષેત્ર માટે 2.8 કેલ્વિન તાપમાને કુલ સેચ્યુરેશન કેટલા મળે, એટલે કુલ ડાયપોલ મોમેન્ટ કેટલી હશે? હવે જો ટોટલ આની પાસે આટલા પરમાણુ છે અને દરેકની ડાયપોલ મોમેન્ટ આટલી છે, તો આ બે વસ્તુથી પરથી મને શું ખબર પડે? કુલ ડાયપોલ મોમેન્ટ બોલું અથવા તો એને મેગ્નેટાઇઝેશન કહી દઉં, કેપિટલ એમ સોને રાખી નાખો તો કેટલા થશે? બંનેનો ગુણાકાર 3 ગુણ્યા એક સ્ટેપ વધારી દો, ચાલો 2 ગુણ્યા 10⁻24 અને 1.5 ગુણ્યા 10⁻23 એટલે 10 3 આ થઈ ગયો 30 જૂલ પ્રતિ ટેસ્લા. ક્લિયર? આ પેલો ડેટા હું યુઝ કરું છું. B1 0.84 છે, T1 4.2 છે, તો તમને એમ કીધું કે પેલા કેસ 1માં 15% સેચ્યુરેશન મળે છે, તો આની કિંમત શું છે? 15% ઓફ એમ. M1ની કિંમત શું છે? કુલ જેટલા એમ હતા એના 15%. ક્યારે? તો કે આટલું ટેમ્પરેચર રાખો અને આટલું ક્ષેત્ર રાખો ત્યારે તમને મેગ્નેટાઇઝેશન કેટલું મળે? સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન એટલે કુલ કરતાં 15%. તો આની કિંમત જોતી હોય તો લખી નાખવાનું 15% ઓફ એમ, 15/100 અને M1ની કિંમત કેટલી છે? 30. 0 0 કેન્સલ, 15 × 45 ભાગ્યા 10, 4.5 જૂલ પ્રતિ ટેસ્લા. હવે M1 છે, B1 છે, T1 છે, B2 છે, T2 છે, M2ની કિંમત જોઈએ. ફોર્મ્યુલા યાદ આવે? યાદ આવે? M બરાબર CB/T પરથી. ક્યુરીનો નિયમ છે પેરામેગ્નેટિક પદાર્થ માટે. જો હું M2/M1 લખું, બેમાં CC તો કેન્સલ થશે, ક્યુરીનો અચળાંક, તો અહીંયા થશે B2/T2 અને પલટી મેળવવી પડશે મારે T1/B1. આ ભેજામાં ગયું. બધી જ કિંમત તમારી પાસે છે, ચિપકાવી દો. M1 ઓલી બાજુ જશે એટલે એની કિંમત આવી 4.5 ગુણાકારમાં હું M1 ઉપર ગયા. B2 કેટલા છે? 0.98. B1 કેટલા છે? 0.84. ઉપર ટેસ્લા કેન્સલ થઈ ગયા. ઉપર T1 કેટલા છે? 4.2. T2 કેટલા છે? 2.8. ઉપર નીચે કેલ્વિન કેન્સલ થઈ ગયા. તો આનો જેટલો એકમ હતો જૂલ પર ટેસ્લા એટલો જ આનો એકમ થશે. અને આને તમે સોલ્વ કરશો એટલે તમારો જવાબ કેટલો આવવો જોઈએ? 7.875 જૂલ પ્રતિ ટેસ્લા. આટલું મેગ્નેટાઇઝેશન તમને મળે. MCQ બહુ મસ્ત MCQ છે. પાછો એક વખત સમજાવું. દરેક પરમાણુ ડાયપોલ મોમેન્ટ, દરેક પરમાણુની સંખ્યા, કુલ પરમાણુની સંખ્યા આટલી આપી, દરેકની ડાયપોલ મોમેન્ટ આટલી છે, તો કુલ મેગ્નેટાઇઝેશન કેટલું થયું? બેના મલ્ટિપ્લિકેશન જેટલું. એકકની આટલી તો આટલાની કેટલી, એના પરથી તમને એમ કીધું આટલા ટેમ્પરેચર, આટલા ક્ષેત્ર એ 15% સેચ્યુરેશન મળે, તો આટલા એ કેટલું મળે? આ વસ્તુ ભેજામાં ગઈ કે નહીં? છે ને એકદમ ઇઝી, નથી ને ક્યાં કરું. કે હવે 25મો દાખલો જો, છેલ્લો. આમ તો પૂછાવા માટે IMP નથી કંઈ, પરંતુ અમુક વસ્તુ તમને રિવિઝન થઈ જાય એના માટે યાદ કરાવું છું. ચોથા ચેપ્ટરમાં તમે આ વસ્તુ શીખી ગયા હતા. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જ્યારે તમે શીખ્યા હતા, μ = I × A, યાદ આવે? ત્યારે આ વસ્તુ શીખ્યા હતા. કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, જ્યારે ઇલેક્ટ્રોન છે પરિભ્રમણ કરતો હોય તો એક આવર્તકાળ દરમિયાન ઉત્પન્ન થતો વિદ્યુત પ્રવાહ તમે લખતા હતા -E/T, I = Q/T પરથી. T છે એ આવર્તકાળ છે, એક પરિભ્રમણ પૂર્ણ થવા માટે લાગતો સમય. આ વસ્તુ યાદ આવી એટલે હું તને યાદ કરાવું છું. હવે જો એક ઇલેક્ટ્રોનના સ્પિન કોણીય વેગમાન S અને કક્ષીય કોણીય વેગમાન L સાથે સંકળાયેલ મેગ્નેટિક મોમેન્ટ સદિશો અનુક્રમે μs અને μl ક્વોન્ટમ સિદ્ધાંત દ્વારા અનુમાનિત કરાય છે. નીચે તમને બે આપેલા છે. બેમાંથી કયું પરિણામ પ્રચલિત ભૌતિકશાસ્ત્ર મુજબ ધારેલ પરિણામને મળતું આવે છે? પ્રચલિત યંત્રશાસ્ત્રનું પરિણામ સાધિત કરવા મેળવવાનું છે.
હવે ક્લાસિકલ ફિઝિક્સ જોઈએ ને તમે તો એક કક્ષીય મેગ્નેટાઇઝેશન હોય. કયું? એક કક્ષાની આજુબાજુ ઇલેક્ટ્રોન જ્યારે પરિભ્રમણ કરતો હોય ત્યારે ઉત્પન્ન થતી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, એની ડિસ્કશન આવા ચોથા ચેપ્ટરમાં પણ પડી ગયા હતા. એ ક્લાસિકલ તમારું ફિઝિક્સ છે. પ્રચલિત યંત્રશાસ્ત્ર તમે કહીએ એ છે. હવે જો તો એના મુજબ આપણે વિચારીએ તો કે ભાઈ જ્યારે એક ઇલેક્ટ્રોન છે એ કોઈ કક્ષામાં પરિભ્રમણ કરતો હોય તો એક પરિભ્રમણ દરમિયાન કેટલો પ્રવાહ નિર્માણ કરી શકે? તો કે I બરાબર E/T, ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભ્રમણ છે. એટલે હવે તમારે જો એને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ લખતી હોય તો કક્ષાના કારણે μL લખું છું તો I × A મુજબ તમે વિચારો તો -E × T અને એરિયા માનો કે R ત્રિજ્યાની કક્ષામાં પરિભ્રમણ કરતો હોય તો શું થશે? πr². આવશે ક્લિયર? હવે કોણીય વેગમાનની ખાલી વાત કરો તો કોણીય વેગમાન થાય mvr, દળનું દળ ઇલેક્ટ્રોનનું દળ, અને v દેખાય ત્યાં તારે શું મૂકવું પડે? એક પરિભ્રમણ કરતાં કાપેલું અંતર 2πr અને એક પરિભ્રમણ માટે લાગતો સમય એને કહેવાય આવર્તકાળ. હાગે ને? તો જો હું આ બંનેનો રેશિયો લઉં μL/L કરું તો શું મળે મને? -E/T πr². અહીં શું મળે? 2m/T × πr². πr² કેન્સલ થયા, છેદમાંથી tt કેન્સલ થયા, વધ્યું શું? -E/2m. તો μL બરાબર -E/2m × L. જુઓ તમે સાબિત થઈ ગયું છે. સમજાય છે? એટલે સાબિતી તમને કોઈ પૂછશે નહીં તમને. અને જે પેલું સ્પિનવાળું છે ને μs/s બરાબર E/m, એ તમને શું આપ્યું છે? આધુનિક ક્વોન્ટમ સિદ્ધાંત છે એને આભારી છે. એટલે એની આપણે જરૂર નથી કે આપણે તો ખાલી એવું કીધું હતું કે પ્રચલિત ભૌતિકશાસ્ત્ર મુજબ કયું પરિણામ મળતું આવે છે. તો આ તમે ચોથા ચેપ્ટરમાં પણ ઓલરેડી શીખી ગયેલા છો. એ જ વસ્તુ મેં લખેલ છે. તમારા માટે કંઈ નવું નથી, પૂછવા માટે IMP પણ નથી. કદાચ તમે રિવિઝન ન કરો અને આમ કરી નાખો તો કોઈ પ્રોબ્લેમ નથી. જસ્ટ એક રિલેશન યાદ રાખજો ખાલી, કે આ તો ચોથા ચેપ્ટરમાં પણ આવી ગયો છે. એટલે રિલેશન તો તમારા મગજમાં હશે જ, એ ખાલી ભૂલાવો ના જોઈએ. સમજાય કે નહીં? ઓકે, તો બસ આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ઉદાહરણના જે કંઈ દાખલા બાકી છે એ કરશું, એના સિવાયના એક્સ્ટ્રા દાખલા કરશું. એટલે 2 લેક્ચર હું આ ચેપ્ટરના લઈશ. એક છે ઉદાહરણના દાખલા અને થોડાક એક્સ્ટ્રા દાખલા માટેનો, અને પછી એક લેક્ચર છે એ MCQ માટેનો રહેશું. તો 2 લેક્ચર હજી આ ચેપ્ટરના આપણે બાકી છે. ઓકે, તો આજના લેક્ચરમાં એટલું બધું IMPનું તો 2-3 દાખલા એવા હતા કે જે એક્ઝામ્પલ તરીકે કામના છે, અને બાકી બધા એવા હતા કે જે MCQ માટે છે. મેં તમને જે કરાવ્યા છે આજે, મેં તમને જે પેલા થિયરિકલ MCQ થિયરિકલ એક્ઝામ્પલ તમને જે કરાવ્યા સ્વાધ્યાયના, એ બધા કેવા હતા? તો કે MCQની દ્રષ્ટિએ કામના હતા. બાકી બધી વસ્તુ એવી હતી કે જે તમે રીડિંગ કરશો અને MCQમાં પણ ક્યાંય આવશે નહીં તમને આડા, અને એક્ઝામ્પલમાં પણ ક્યાંય તમને આડા નહીં આવે. ઓકે, તો બસ આજના લેક્ચરમાં આટલું રાખીએ. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.